વડાપ્રધાન મોદી આજે મુંબઈમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે આરએસએસ શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે. અમદાવાદમાં એફિડેવિટ ન કરનારી વાસણાની સ્કૂલને 50,000, પાલડીની સ્કૂલને 10,000નો દંડ. ઝાકીર નાઇકની પાકિસ્તાન મુલાકાત નિરાશાજનક છે, પરંતુ આશ્ચર્યજનક નથી. વિદેશ મંત્રાલય 2020ની ચૂંટણીમાં હાર્યા બાદ સત્તા પર ટકી રહેલા ટ્રમ્પે ગુનાખોરીનો સહારો લીધો હતો. સંઘીય વકીલો મહાનગર મુંબઈમાં ટમેટામાં લાળચોળ મોંઘવારી, 80 રૂપિયે કિલો. માલદીવના પ્રમુખ રવિવારથી ભારતની મુલાકાતે. ₹1 લાખની એમ-કેપ ક્લબમાં વધુ 26 કંપનીઓ સામેલ થઈ. આણંદમાં ફાયર એનઓસી વિનાના વૃંદાવન ગરબામાં આગ. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમના નાર્કોટિક્સ સેલે 1.5 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું. 2 સામે ફરિયાદ. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની માંગ એચસીએ ફગાવી. દેશમાં નવરાત્રિથી અર્થશાસ્ત્રને મળ્યો વેગ. 10 દિવસમાં થશે 50,000 કરોડથી વધુનો વેપાર. ધોરણ 6ના વિદ્યાર્થીઓની સીઈટી 22 માર્ચે યોજાશે અને ધોરણ 8માં સ્કોલરશીપ પરીક્ષા 29 માર્ચે. ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા અપાઈ.